हे गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस आप लोग अभी सोच रहे होंगे कि मैं तो भाई ऑफिस जा रहा था और अचानक से ये घर पे कहाँ पे पहुँच गया भाई। तो कल मुझे कुछ शूट करने का मौका ही नहीं मिला क्योंकि कल ऑफिस में भाई इतना काम था, इसलिए आज सुबह सुबह मैं अभी जस्ट घर पे पहुँचा हूँ। और अभी हम लोग जा रहे हैं बाज़ार में शॉपिंग करने के लिए। क्यों गाइस पता है आप लोगों को? कैन यू बिलीव गाइस? क्योंकि कल है भिंडी की सगाई। मम्मी कैन यू बिलीव? भिंडी की सगाई। भिंडी के મને હજી બિલીવ ન સગાઈ થતું કલ। એટલે આ ખબર મીઠી ને એટલે આ સપી સગાઈ બાપા એ જ भाई भिंडी एवढी मोटी થઈ गई। तो गाइस इस वजह से हम लोग अभी बाजार में जा रहे हैं शॉपिंग करने के लिए। तो मेरे लिए कपड़े लेने हैं, इसकी तो सारी शॉपिंग हो गई है। मम्मी के लिए लेना है कि नहीं लेना है? ओके तो इसका भी हो गया है, मेरा पापा का और मानो का बाकी है। तो हम लोग जा रहे हैं भाई बाजार में। तो चलो गाइस निकलते हैं। मुझे तारे હું કરું હું યાર નીચે જાઉં છું? ના જવાય, અહીંયા બધા આવ્યા છે, તારે અહીંયા રહેવાનું છે, ટફીને અહીંયા રહેવાનું છે, ટપુડીને અહીંયા રહેવાનું ના, અહીંયા નથી જવું। ખોલ દે ખોલ દે, નીચે નથી જવું। હું ભગા માર્યા બે જણે। ભૂલાઈ પપ્પાનો શર્ટ લેવાનો હતો ને જેનું મેચિંગ પેન્ટ લેવાનો હતો ને શર્ટ જ ઘરે ભૂલી ગયા। तो गाइस अभी हम लोग निकल चुके थे घर से और कुछ ना कुछ रीजंस की वजह से हमें वापस घर जाना ही पड़ता है भाई। पता नहीं क्यों ये लोग कुछ ना कुछ भूल ही जाते हैं। तो हम लोग जा रहे थे शॉपिंग करने और अभी पापा के लिए जो लेना था उसका शर्ट घर पे भूल आए हैं भाई, मम्मी और ये भिंडी दोनों। મને પપ્પાએ કીધું તું સવારે કે આ શર્ટ નો પેન્ટ તમે લાવજો એટલે રેડી કરીને રાખ્યું ત્યાં સેટી ઉપર રાખ્યું। हाँ एज कि निकलवा टाइम में તમે લોકો શું કે ઘનિયા भाई શું ओपिनियन देवो तुम्हारे वालों को ने? काम का टेंशन होता है ना इसलिए। वो भी सही है भाई, थोड़ा प्रेशर तो रहता है भाई ऐसी सिचुएशंस में भाई, होता है। વરસાદની બીક હતી પણ આજે નથી વરસાદ એટલે સારું આવું જ વાતાવરણ બસ કાલે રે વરસાદના ટેન્શન હિસાબે કઈ આમ થોડું થોડું ખાઈ શકે। વરસાદ તો બહુ ટેન્શન હતો કાલે, બહુ એવો વરસાદ હતો અહીંયા। હા બહુ જ વરસાદ। અરે અહીંથી તો રેવાય નહીં, આ નદી જતી હોય ને એટલું પાણી હતું। अच्छा बराबर है। और अहमदाबाद में तो ओली लाइट देखानी थी, कई थी ला ऑरोरा लाइट भाई અમે તો ગયા હતા अहमदाबाद में। એટલે હું તો જોવા ગઈ હતી મન તો કાઈ તો વાદળા જ હતા વાદળા નોકરા हमारा देखानी थी भाई ने। તો યુ આર લકીએસ્ટ। સાચી હતી ખોટી ખબર નહીં, કોઈ નીચેથી પ્રકાશ મારતું હોય કે કોને ખબર। એ બી છે, કોઈ તમારું પોપટ નથી બનાવ્યું ને? કોને खबर। तो चलो भाई अभी वापस हम घर पे जा रहे हैं एज यूजुअल। हाँ। और ये गना भाई अपने बहुत दिनों के बाद ड्राइव करते हुए कितना टाइम बजे लगी भाई? ये 2 महीना। ओ भाई साहब 2 महीना बजे। हाँ ઈ ઘરે ક્યારે કેટલા ટાઈમ આવ્યો માનવ તું આ વખતે? દીદીને જોવા આવ્યા ત્યારે। હા તો એને હા તો 2 મહિના થઈ ગયા કમ્પ્લીટ એમ। 2 મહિનાથી આવ્યો નતો તું? હું ભાઈ હું ત્યારે જ આવ્યો હતો ને। હા હું તો ત્યારે જ આવ્યો તો, પાછો આપણે ઘર પરિવાર જોવા જવાનું હતું ત્યારે તો તું આવ્યો હતો ને નાની માના ઘરે? હા ત્યારે આવ્યો હતો। હા 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 હમણાં 2 વીક પહેલા। એટલા તો હું તો હમણાં જ આવ્યો હતો ને। તું તો હમણાં જ આવ્યો હતો? અરે પોરબંદર થી આવ્યો હતો। પોરબંદરથી ડાયરેક્ટ નતો આવ્યો તું? બરાબર બરાબર। હવે એ લોકોને ખબર પડી ગઈ કે પોરબંદરથી ડાયરેક્ટ હું કામે આવ્યો હતો। કોને? ઓય હા 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 હવે ખબર પડી ગઈ હવે ખબર પડી કે આ જોવા જ આવ્યો હતો કાંઈ કેમ ભાગા દોડી થઈ ગઈ હતી। 2000 years later. શું ચૂઝ કર્યું? તું તો જોઈ? હા તું તો જોઈ લે તારા ભાઈના સાઈઝ જાડો થઈ ગયો। ઓલું મસ્ત છે જો, અહીંથી ઓલું
લાઇટ કલરનું છે ને ઓલું પેસ્ટલ પિંક. હા હા, એવું સરસ લાગે એવું નથી એના પછી. ઓહો જબરું લાગે હો, મસ્ત લાગે ની. પેટ અંદર કરમાં, પેટ અંદર કરમાં. ફિટ થાય દીકુ ફિટ. તને કહું છું તો જાડો થઈ ગયો હે, તો જાડો થઈ ગયો. સ્ટીલ કન્ફ્યુઝ, શું લેવું એ હજી નક્કી નથી કરી શકતા. બ્લેઝર હતું બરાબર હતું ભાઈ. લાગે મસ્ત લાગે છે હવે. કળા બનતા હો. ઈ તો તમે અંદર હતા ને એટલે એવું થાય ભાઈ. હા કેવો થાય એટલો તકતો પરફેક્ટ. ઓમાં હું થયું તું? ઓમાં હું થતું તું? ડન ડન. કેટલું કેટલું ચૂઝ કરે છે યાર તું. એમને જે આમ થોડું છે ને ફિટિંગ વાળું નું આપતા, થોડુંક લૂઝ હોય ને એવું આપજો. અને તાવો જોઈએ જોવો જોઈએ મસ્ત લાગે. એટલે જ તમને બોલાવ્યા. લાઈટ એન્ડ આપેલ લેજો. બેલ અહીંથી ને જો ટૂંકા મોટું કરું થશે. હા હા સારું લાગે છે. જોઈ લેજો. આ માર્કો રાખતા આ કામ હા હા ત્યાં તમારે ફોન રાખી દેવાનો તમારો એટલે ચાલે. આ મસ્ત લાગે. મસ્ત હા. લાગે રાજુ કાકા. સારું લાગે. ઓના કરતા મસ્ત લાગે. ના ના આ રેડી જ છે ભાઈ. આખી જોડી ઈ ઓડ થઈ જાય. નકાર જોવો હોય તો જોઈ લે. ના 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 એવું નથી રાખવું. ખાલી આમ હા રાખી બરાબર. દેજો એમને. આ બરાબર હે. तो भाई फाइनली हमारी सब शॉपिंग हो गई है. दो घंटे 3 घंटे 3 घंटे के बाद भाई सब डन हुआ है हमारा. 3 કલાક. હા. भाई साहब देख लो गाइस ये सब होता है भाई सगाई की सेरेमनी के लिए. जब घर में पहली सगाई हो हाँ क्योंकि कुछ आइडिया होता है नहीं, एक्साइटमेंट होती है इतनी. सब अपने आप ही करना होता है भाई. એક્સાઇટમેન્ટ લેવલ હાઈ હોય કે એટલે થોડુંક આપણે વાર લાગે ને પ્રિપરેશન वही वही तो हम लोग गए थे, हम सब लोगों के लिए कपड़े लेने, फिर उसके बाद सुरभि को गिफ्ट लेना था तो वो लेने गए, और इसके बाद केक का ऑर्डर देना था. शॉपिंग हो गई है और अभी हम लोग जा रहे हैं हमारे घर पे पेट पूजा करना. पेट पूजा. हमको भूख लगी हुई है खतरनाक. ચાર ચોકની જગ્યાએ રામચોક એવું નામ રાખવાનું. हैं ઓહો. ચાર ચોકની જગ્યાએ રામચોક ले रामचौक करने को. ફુવારા ચોક છે ને એને બદલે હનુમાન ચોક. ओहो हवा नाम થઈ જવાના યાર. હા કારણ કે અહીંયા રામજીની મૂર્તિ છે અને આપણે જે ફુવારા ચોક છે ત્યાં મોટી કષ્ટભંજનની દાદાની આખી મૂર્તિ છે. अच्छा એટલે ત્યાં હનુમાન ચોક અને રામ ચોક થઈ જશે. આપણું આ બધું પુલનું કામ પતી જશે ને પછી. મેં ભાઈ અહીંયાથી શીખી है कार मैं भी. પ્રભાતમાંથી ભાઈ. મેં પણ મને આવડતી નથી. મારા તો પૈસા ખાલી ખોટી શીખી છે તો ભાઈ પૈસાના પાણી નહીં હું નહીં ને હાવ એટલે એવું નથી પણ મને ગેર ને એવું બધું મેં આવડે છે. કીધું તું હો કે તારે બસ ચલાવી પડે શીખા હા. પછી. એટલે પણ કોણ ચલાવા મને એમ નો મજા સારી છે આવે. ગાડી. હા બસ આ જ ગાડી ભાઈ આ જ શીખેલી અમે. એ જ પહેલી વાર જે મેં ગાડી ચલાવી એ જ હતી ભાઈ સાહેબ.
મેં એને કીધું જો પેલા તમે બે શીખી લો ચાલુ રાખે તો થાય ને પણ એમાં એવું છે કે મેં શીખી પેટ્રોલમાં અને આપણી ગાડી સીએનજી હા તો પણ ઈ નહીં એમાં એટલો બધો ફરક ન પડે એકાદ બે વાર ચલાવે એટલે ભાઈ પગ બેસી જાય પણ ઈ નહોતી બેસતો ચલાવો તો બેસે ને ચલાવ્યા વગર કઈ ના થાય વાવ તમે એવું બે ભાઈઓ શીખો ને ટટ્ટુ મારે શીખવું છે અહીંયા હું નહીં આપણે કઈ ના ન પડે શીખી લે પણ હવે પછી હલાવે તો થાય ને પેલા ઓલું રજીસ્ટર તો રહી ગયું યાર હા ઓહો તમે સાંજે આવો તો મને લેતા આવજો યાર હવે કઈ નહીં હોય હવે હું બે એકલા જાઉં છું ના યાર મારો રજીસ્ટર મારો ના, ફોટો ના. થઈ ગયો બ્રાઇડ જેની હા એને બારે બહુ ના નીકળવાનું હોય ભાઈ રખડ કરો ઈ ના હાલે આમાં રખડ રખડ નહીં પણ મારો રજીસ્ટર તારું કામ હા તો ઈ તમારે બધું ભૂલી જવાનું હોય સ્કૂલ ના કામ ને બધું ઈ હવે બે દિવસ રેસ્ટ રવિવાર સુધી રેસ્ટ હા સોમવારથી તને આ બેસતું બધું તારું કામ હતું એટલે લઈ જાવ પડે હા આ તો પરાણે હું તમને ભેગા રાખવા પડે તો તમે છે ને લેતા આવજો હું એ બધું પછી હવે અત્યારે કઈ નહીં ટફીડી